સીતારામ. ગુડ ઇવનિંગ. મજામાં? બધાય મજામાં જઈશો રુદ્રભાઈ? આજે રુદ્ર અને એના પપ્પા બે આવી ગયા છે. લખુડો લખણખોટ ને રુદ્ર. પેલા છે ને લખુ એકલો આવતો, હવે તો રુદ્ર સ્કૂલે જાય, સ્કૂલેથી જાય અને પછી આવે. બોલો રુદ્ર સ્કૂલેથી જાય, રુદ્રને સ્કૂલે તેડવા જાય, પછી સ્કૂલેથી લઈને આવે લખુ, પછી ત્યાં ખોટી થાય, હતાઈ ગયો ગધેડો, આડો આવી ગયો, રુદ્ર આડો આવી ગયો. હવે શું કરશું? અહીં બેહી જા ને. હતાઈ ગયો, કેટલો મહેનત કરે. હે? આ લખુ કેટલો મહેનત કરે. પછી દેખાતો નથી મને. આપણે હવે ઓલું લીધું, આ સ્ટેન્ડ લીધું સ્ટેન્ડ લીધું ને, સ્ટેન્ડમાં બરાબર દેખાતું નથી. એક જ લીધું. હવે દેખાય. હા હવે દેખાય. પછી બોલો. આજે વાગ્યા છે ઘડિયાળની અંદર 4 વાગે રુદ્રભાઈ છૂટે. પોણા ચારે છૂટી જાય ને રુદ્ર. પેલા તો લખુ રુદ્ર સ્કૂલે જાય, સ્કૂલે જઈને રુદ્રને તૈયાર કરે, તૈયાર કરીને એને નાસ્તો પાણી કરાવે, નાસ્તો પાણી કરાવે, પછી ફ્રેશ થાય રુદ્ર. નથી મજા આવતી ને, આઘું પડે ને. સ્ટેન્ડ છે પણ અમારું સ્ટેન્ડ આઘું પડે તમને. લખુ છે ને, લખું છે એ લખુ લખણખોટો છે અને રુદ્ર એનો લાઈટકો છે. બાજુમાં બેહો. ઘડિયાળની હવે ઓપરેશન ચાલુ છે અટાણે શિલ્પાબેન. આને તમે સ્માર્ટ વોચ મોકલો તો અત્યારે ઓપરેશન તમે જોઈ શકો છો. રુદ્ર ઘડિયાળનું ઓપરેશન કરે છે. કદાચ આજ ને આજ ઘડિયાળનું મોત આવી બન્યું ને રુદ્ર. હે? બાનો પ્રોગ્રામ ચાલુ છે. બેહી ગયા સોફા ઉપર ટેસ્ટથી અને માથું બાથું હજી ઓરવાનું છે. આજે નવરાઈ હતા તાર મામાએ. આજે ઉતાર્યા હતા. હું સવારે સ્કૂલે હતી ને તો ઉતાર્યા. હવે બસ માથામાં તેલ નાખીને માથું ઓરવાનું બાકી છે. હું ઉઠી તા તું આવ્યો. મને એમ કે 4:30 પોણા 5 આવે. રુદ્રને તેડવા જાય, બસ ફ્રેશ થાય તો આવે. તો વાંધો નહીં, આવે આપણું કામ વિડિયાનું થઈ જાય. જો પૈસા કમાવા છે ને મિત્રો, સહેલી વાત નથી. બહુ અઘરું છે. લખુ બહુ મહેનત કરે છે. તમે કહો કે લખુ ન્યા જ રહે, અહીં નથી રહેતો લખુ, એના ઘરે રહે. કેટલા કામ પતાવીને પછી આવું. કેટલા કામ પતાવી સવારે પેલા તો ઈ રુદ્રને તૈયાર કરે, ઉઠાડે, રુદ્રને એટલે હોમવર્ક કરાવે, હોમવર્ક કરીને પછી રુદ્રને સ્કૂલે મૂકવા જાય, રુદ્રને પાછો નાસ્તો પાણી હોય કરવાનું હોય, પાછો એને તેડવા જાય, તેડીને પાછો ઘરે લઈ જાય, પછી એને પાછો તૈયાર કરે, વ્યવસ્થિત કરી પછી પાછા વાળે કહે કે આશા ક્યાં. હા, એટલે તમારે અમુક વસ્તુ તમારી રીતે તમારે સમજી જવાની હોય. ખરી કરવાની માણસ ફરી ન કરવાની હોય કે કેમ આમ છે ને કેમ તેમ છે. ખરી મત કરો, ઉંગલી મત કરો. એટલે પછી માણસ તે દુખતી રગ ઉપર ઘડીએ ઘડીએ હાથ ન દબાવાય. એટલે બાપ દીકરો બે જો અહીંયા આવ્યા પાછા. હોશિયાર છે. હોશિયાર જ છે અત્યારે બધા, કે ભેગા ન આવતા હોય તો ક્યાં હોય. અને નહીં આવે ભેગા ભાઈ. અમારે 3 ને જ વિડિયા ઉતારવા છે અને મામાને 4 જણાને જ વિડિયા ઉતારવાના છે. કાલે તાર મામાને કહેતી હતી કે અમે તો પાર્કમાં ગયા હતા. પહેલી વાર હું રુદ્રએ પાર્ક બતાવ્યું. રુદ્ર પહેલી વાર બતાવ્યું ભાઈ તે મને પાર્ક. થેન્ક યુ રુદ્રભાઈ. રુદ્રભાઈ ઘડિયાળના ઓપરેશનમાં ચોટી જ પડે. આજ ગઈ દુનિયામાંથી ગઈ ઘડિયાળ. શું કરે છે ઘડિયાળનું? ફિટ કરતો તો બરાબર માપ નહીં કરતો તો. હું તો ઓપરેશન. તારે કઈ બોલવાનું છે? નથી બોલવાનું. ગામમાં જવાનું છે? ગામમાં જવાનું છે. આજ કઈ લેવાનું છે? આજ કઈ ફરમાઈશ કરી? બદલાવાની છે. કેમ? ટાઈમિંગ ન ચાલતો. કયો ટાઈમ ક્યાં આપણો? આ તમારા બાપ દીકરાનો ટાઈમ છે. ગમે ત્યારે ભાગી તમે ગમે તો એની હારે એ હાલવા માંડી જો. વાહ રે વાહ. હા લે, આ સ્માર્ટ વોચ તો આ રહી. ટાઈમિંગ ન ચાલતો. ટાઈમિંગ નથી. ઠીક, એમાં ઘડીક 12 ને 2 ને 3 ને એમ આવે છે નહીં તો.
ઘડીક વાર 4 વાગે, ઘડીક વાર 2 વાગે, ઘડીક વાર 1:30 વાગે, તો ઘડીક વાર 12 વાગી જાય. હા, ઘડીક વાર 1 વાગે. ઘડીક વાર 1 જ વાગે. રુદ્ર પાણી હિંગ લેતો ને ફ્રીજમાં જ દીકરી. લે હું લઈ આવું પાણી. ના નહીં લેતો આવશે. ઈ ચોકલેટ બિસાડાને ચોકલેટ પડી લેતો આવશે. એને ખબર છે કે લગભગ એને જોઈ લીધું કે હવે ફ્રીજમાં ચોકલેટ નથી. એ જોઈએ શીશો લેતો જોઈએ મેં એમાં માટલું લીધું, મેં ઠંડા પાણીનું માટલું લીધું. ભાઈ ગોરો બા કેટલા દી જીવવા દે ગોરાને. જો તમે આપણે ભાગમાં હોય તો પછી ગોળો અડધો ગોરો જ લીધો છે ઠંડા તો પાણી. અડધો દેવાનો. અડધો લઈ જાજે ગોરો. હવે બધી વસ્તુ લેવા મને ભાગમાં જ હોય. બોલો મારે શું આપણે તો કરવું? પછી ભાગ વસ્તુ કેને કીએ. હા, ગોરો લીધો ભાઈ. ગોરો તાર જોતો હોય તો અડધો લઈ જા. હા, અડધો ગોરો ને ઠંડુ પાણી આરામ નાખું. ઉપરનો છે ને મોરો ને એ તમારો, હા, નીચે છે એ ઓલો મારો. તો ઉપરનું હું ને કાસલા કરીને ખાવે એના માટે ના હું. આ તો જો આવો છે અમારે લખું બહુ મહેનત કરે છે વિદ્યાન પાછળ. પછી કીર્તિબેન કીક કહેતા હતા કે હા આવે થા. હા, કીર્તિબેન ડોહી હાંડીએ સડી હતી કાલ. અને જિંદગીની અંદર પહેલી વખત પાર્કની અંદર રુદ્ર લઈ ગયો કે આપણે પાર્ક. હું તો મારા કોલેજની હામો હાઈમ છે પણ એ પછી હા કોઈ દી હું ગઈ નથી એમ. બરાબર છે. 2 વર્ષ થયા. હા, હમણાં વાર નાખું હો. બાને પ્રોબ્લેમ છે, વારી જ નાખ જલ્દી બેહમાં. એને થોડી ખબર છે કે હું મીડિયામાં બોલું છું ને મને બધા આખો જગજો હે એમ. કીર્તિબેન કહેતા હતા કે લખુભાઈ બોલે ને તો મને બહુ વહાણ આવે. લખુબેન કહેતા હતા કે ડોહી હાંડીએ સળી આજે પૂગે કે ન પૂગે ઠેકાણે. આજે હાડકા કાલ ભાંગવાના હતા રુદ્ર મારા. ઓલા આમામ હતું ને, 2 પગે આમામ નતું કરવાનું કે તું નતો બેઠો એમાં? નતો બેઠો એમાં? બધાયમાં બેહી લીધું. બધાયમાં. હવે ઉતરતો નતો, મને ખબર હતી. હજી તો આને આવવું નતું, પછી થાતું તું મોડું. પછી ઠંડુ પીવડાવ્યું. ઠંડુ જો કાલ તો અમે મોજ કરી. રુદ્રએ, મેં, અલકાબેને, કેયુરે, લખુએ 5 જણાએ થઈને હાવામાં પાર્ક માથે લીધું તું. આઈસ્ક્રીમ ખાધી. લખુએ આઈસ્ક્રીમ ખવડાવી. પેલા તો ના આઈસ્ક્રીમ ક્યાં ખાધી હતી કા રુદ્ર? કોલ્ડ કોફી. કેવું પીધું તું? પેલા કોલ્ડ કોફી પીધી, પછી આઈસ્ક્રીમ ખાધી, પછી પાછું ઠંડુ પીધું, પછી કાલ પેટ હલો હલ આવીને હરામે અનાજનો દાણો મોઢામાં નાખવો. કાલ મંગળવાર હતો ને તો ધરાઈ રહી બધી બહારનું ખાઈ ખાઈને. આજ પાછો અવાજ ઉપર અસર થઈ ગઈ એની. ના રે ના. ગળું ઓલું થવા માંડ્યું તો આજ એ મટવાનું ઓલું હોય. એમ હા. કેદીની હું તો જો મહિનો દી થયા ગળું ખુલતું નથી. આ વખતે માણસ કોકે દાણા સાઈટા હોય તો ખબર નહીં મારી ઉપર તા કે આ બોલતી બહુ બબડી બોબડી બહુ મોટી હાલે ને તે બંધ કરી દઉં. હું છે ને હી કરતી બોલે. નહીં રુદ્ર? કાલ લગ્ન ગીત અસલ ગાયા હતા. બધા કહેતા હતા અવાજ આવતો નથી ને કરતા લગ્ન ગીત ગાવ ને ભજન ગાવ ને કીર્તન ગાવ. હમણાં અવાજ ઉપર માણસની મીઠી નજર લાગી ગઈ હોય એવું લાગે છે મને. તો રુદ્ર અને લખન બહુ જ મહેનત કરે છે વિડીયોની પાછળ, અને ભગવાન એને શક્તિ આપે મારી સેવા કરવાની. અને બેયના ઘરની અંદર આવક છે, એના ઘરની અંદર એ આવક છે. માણસ રૂપિયા મળતા હોય ને તો જ માણસ મહેનત કરે. સાચી વાત ને? એમને માણસ મતલબ દુનિયા છે. કોઈ એમને મળ્યું ન કાઢે. ને મોબાઈલ ને પાસે લઈને ફરવું ને હું બોલતી હોય ને કઈક હું મોબાઈલ પકડતી હોય ને કેટલા માણસો આપણે જોતા હોય તો કેટલા આપણે માણસો આપણે જોતા હોય હરમ આવે કે એકલા હું ગાંડા થઈ ગયા છે બોલતા હશે. તો આ બધું અઘરું છે. ઘણા કહેતા હતા કે વિડીયો બનાવતા અમને શીખવાડો. કાંઈ ના હોય, નેચરલી હોય બધું. ઉતારો તો ખબર પડે. ઉતારો તો પબ્લિકમાં ઉતારો તો ખબર પડે. પબ્લિકમાં આપણે ઘરે છે ને એકલા ગમે એ બોલી શકતા હોય. પબ્લિકની વચ્ચે બધાય જોતા હોય અને બોલવું એટલે થોડુંક હાર્ડ થાય. અને હા, માણસને તો છે ને ખાલી વાતું કરી નાખવી કે ફલાણું હું ને ઢીકડું હું ને હા થોડીક. અને અમુક જ હોય કે એક ને એક ભાઈ વાત કરે. સોની હે કોણ? કોઈ એક બેન છે સરોજ સોની આઈડી આવે છે. બેન તમને ખાસ તમારું કહેવાનું તમને હું પેટમાં દુખે? આશાબેન ની ચેનલ છે એ પ્રમોટ કરાવો. મારે તમને બહુ પેટમાં દુખતું હોય તમે કરાવો. મારે નથી કરાવી કોઈની ચેનલ. એની ચેનલ નોખી છે. એ લખું ભેગી નથી રહેતી. આજ તમને હું ફાઇનલ કહી દઉં. આ બાપ દીકરો એકલા રહીએ છીએ, એને મમ્મી પપ્પા ન્યા રહીએ છીએ એટલે અલગ છે બધાય. તો એની ચેનલ એની રીતે કરશે બરાબર. એટલે આને ચેનલ અમારી બેની ભેગી છે એટલે અમે વિડીયો ઉતારીએ છીએ. એ જ્યાં સુધી અહીં હતી ત્યાં સુધી એ આવતી જાતી. મારા માટે કોઈને મનાઈ નથી. જેને આવવું એને છૂટ છે. પણ અમારી ચેનલ અમારી બેની પાર્ટનરમાં છે, ભાગમાં છે. એટલે અમે તો અમારા જ વિડીયો ઉતારીએ ને. સાચી વાત ને? બીજા કોઈના ન ઉતારીએ ને વિડીયો. ન આવવું હોય તો કઈ અમે કોઈને પગે લાગવા તો જાય જ નહીં બિલકુલ.
મારે જરૂર મારે ના હોય, જરૂર બીજાને હોય, જેને ઉતારવા હોય, જેને ચેનલ પ્રમોટ કરવી હોય એને. મારે નથી કરવી. મારી આપણે channel- જરૂર હોય તો કેમ આપણે ક્યાં ને ક્યાં હા, કરીએ? અમારે જો અમારે મળવું હોય ને યુટ્યુબર ને કે અથવા તો કોઈને, તો અમે જઈએ 100 150 200 200 કિલોમીટર બે જઈએ. ત્રણ હજાર ડીઝલ બારી. હે અને હવે હજી અમે જવાના છીએ 700 800 કિલોમીટર ડીઝલ એટલું ડીઝલ બારીને ગાડી લઈને ટૂંક સમયની અંદર જ અમને કોઈ તેડાવે અને ઇન્વિટેશન આપે ને અમને એમ થાય કે અમારી ચેનલ અમારે પ્રમોટ આગળ વધારે કરવી છે તો અમે જઈએ ભાઈ. આપણે ખુદે મહેનત પેલા આપણે આપણી ધંધાની અંદર ધ્યાન આપવું હોય તો નમવું આપણે પડે. સામે વાળું માણસ નો નમે કોઈ ક્યાંય. એટલે આવું છે બેન, જેને જેને પ્રોબ્લેમ હોય. ખાસ આજ તમને નહોતું કેવું હાજમુલા ગોળી પર્સનલ. ખાઈ લીધો. હે હાજમુલા ગોળી ખાઈ લીધો. હા, આજ નહોતું કેવું, મારે નામ નહોતું લેવું, હું જનરલમાં કહેતી હતી. બીજા કોઈ નથી કહેતા. એક ઈ બેનને બહુ પ્રશ્ન છે ને બીજા તો જનરલી ક્વેશ્ચન પૂછતા હોય. સંસાર છે ભાઈ, થોડું ઘણું આયલું ચાલતું હોય. ઈ એના ઘરનો પ્રશ્ન છે. એમાં આપણે હું ઈ લખું ને એનો પ્રશ્ન છે. એમાં મારે કાંઈ વધારે હું દખલગીરી ન કરતી હોય. મારે વિડિયાથી મતલબ રાખતી હોય. એ અમારી પાર્ટનરમાં ચેનલ છે. આપણે ધંધો ભેગો કરતા હોય, દુકાન માંડીને બે પાર્ટનર બેઠા હોય, એમાં એક દુકાને આવ્યો હોય તો તમે એને પૂછો નહીં ઘરમાં બધું કે હું થયું હું નહીં. હું કાંઈ ન પૂછતી. લખું તને પૂછું કોઈ દી તમારા ઘરની અંદર હું છે હું નહીં? પૂછવાનું હોય, એનો પ્રશ્ન છે. વધારે દખલગીરી તો હું ખુદય નથી કરતી, કારણ કે મારી પાસે એવો ટાઈમ જ નથી. મારી પાસે એવો કોઈ ખોટો ફાલતુ સમય જ નથી. અને આવી જે છે ને પંચાયત ફાલતુ સમયમાં માણા પેલા હોય ને વિચાર શક્તિ જેની બહુ વધારે વિચારતા હોય એ લોકોની હોય. હાલે આમ આ જવાબ તમને મળી ગયો છે, ઠંડક થઈ ગઈ છે આત્માને. તો ચેનલ કોની છે લખો? ચેનલ આ કોની છે? આપણી પાર્ટનરમાં છે ચેનલ. યસ. મારી ને રુદ્રના નામની છે. અને હજી તો મારી રુદ્રની નામની ચેનલ તો અમે આસમાને પહોંચાડવાના છીએ. એના માટે અમે અઢળક પ્રયત્ન કરશું. અમે અમારી ચેનલમાં ધ્યાન આપીએ. બીજાની ચેનલમાં હું છે ને એવા પ્રકારની માણસ છું કે મારી થાળીમાં હું જમતી હોય ને ત્યાં મારી થાળીમાં જ હું માખી ઉડાડું. બીજાના ભાણામાં માખી ઉડાડવા જઈએ તો આપણે ગળામાં માખી આવે, કોળિયામાં માખી આવે. એટલે એવા હું ન કરું. હું મારું ધ્યાન રાખું અને મારું ધ્યાન રાખી એનું હું રાખું. બીજાનું પછી હું ન રાખવા જાઉં. થોડોક તો જીવનની અંદર દરેક માણસ સ્વાર્થી હોય જ. ગામનો મેં કોન્ટ્રાક્ટ રાખ્યો નથી કોઈનો. હા, મને કોઈ સામેથી એમ કે બેન હેલ્પ કરો, કોઈ એમ કહી દે એટલા યુટ્યુબર કે જ્યોત્સના બેન અમારા ઘણા પોરબંદરની અંદર નવા યુટ્યુબર છે. છોકરાઓને મેં કેટલી હેલ્પ કરી હતી. હું જ્યાં જાઉં ને એમ કહું છું આમ કરાય, આમ ઉતારાય, આમ બોલાય, આ રીતે મુકાય, આટલી મિનિટનો આ બધું હું કરતી હોય. એટલે મને કોઈ પૂછે તો હું કરું, પણ જેને આપણી કાંઈ કામ ન હોય એને આપણે સલાહ ના આપીએ. વણમાગી સલાહ ના અપાય. આ કલિયુગ છે, આધુનિક યુગ છે. માણસ બધા બહુ જ સમજુ છે, હોશિયાર છે. જો પાણી એને બાપ કે રુદ્રને ચીંધે છે. બાપ કે ફ્રીજમાંથી પાણી લેતો આય તો એને ચીંધેશ કે તું લેતો આવી ને હાલે હવે હું જ દઉં તને પાણી. ઈ નહીં દે, ન દે. જાય એટલે જો કેવો છે, જો વહરીનો કેવો છે. હવે અહીં બાપ પાસે બેસી જાવ જરા, એટલે એને શાંતિ થઈ જાય. તે કે બેઠા છે મોજમાં મજામાં. કઈ વાંધો નથી ને? હમણાં બાઈ હા બોલવાનું બંધ કરી દીધું. બોલતા જ નથી. ઓ ને આ બે જ કર લે. ન્યા પીવાનું. આનો સક્રમ નો આટો મુકાઈ ગયો હે નહીં? મને એવું લાગે હો. આ કોની હેઠું નાખ દીધું અમારા સોફાનું કવર? હે રુદ્ર એ નાખ્યું? રુદ્ર નાખા હે મામા એ નાખ્યું ને? મામો જાય બેઠો તો ક્યાં જવું? સીતારામ 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 કરાય. સીતારામ સીતારામ સીતારામ. હખત નથી જીવડાને, હખત નથી. ભગવાન ઉપરવામાં હાથ પગ નીચા રાખે. આવું હાલે છે મારું ભાઈ. જેને મજા આવતી હોય, આનંદ આવે વિડીયોની અંદર, જોજો. એ વિડીયોની અંદર બન્યા રહેજો. હારી કોમેન્ટ કરજો, બાકી ન કરતા. અને જેને તકલીફ હોય ભાઈ, ન કરતા. બીજા કોઈનું પેટમાં વધારે બનતું હોય એની ચેનલ જોજો. કોઈને કોઈની બધા માણસ પોતાના મનથી સ્વતંત્ર છે. હું સ્વતંત્ર, તમે સ્વતંત્ર, આખી દુનિયા સ્વતંત્ર છે. આપણે કોઈને કઈ ફોર્સ ના કરી શકીએ. બસ આમ બે જેટલા સપોર્ટ કરે છે એટલા અમને સપોર્ટ કરતા રહેજો. ખૂબ તમારો સપોર્ટ છે અને તમારા સપોર્ટને કારણે જ
આજે બીજા લોકોની આંખોમાં મરચા પડે છે તો તમે આવો સપોર્ટ કરતા રહેજો અને મારી જ રુદ્રાની ચેનલને આસમાન સુધી પહોંચાડી દેજો. 2 ચેનલ છે, જ્યોત્સનાબેન એજ્યુકેશન, આરજે ઓડી. તો વિડીયોને લાઈક કરજો. પછી હું રુદ્રા શેર કરજો, કમેન્ટ કરજો. આવજો. સીતારામ.